Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાના મોટા સૌને ભાવે એવા પોટેટો ચીઝ બોલની રેસીપી શેર કરવાની છું. આ રેસીપી સુપર ટેસ્ટી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. આ રીતથી તમારા ચીઝ બોલ એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. આજે હું ચીઝ બોલની રેસીપી શેર કરવાની છું. એના માટે મેં આ 2 બાફેલા બટાકા લઈ લીધા છે અને ઇન્ગ્રેડિયન્ટ્સમાં આ બ્રેડ ક્રમ્સ છે, આ કોર્નફ્લોર છે, આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ લઈ લીધા છે. આ કોથમી છે અને આ ચીલી ફ્લેક્સ છે અને ઓરેગાનો છે અને આ બ્લેક પેપર છે, કાળા મરી, અને આ સ્વાદ અનુસાર મીઠું, અને આ ચીઝ છે. તો હવે આપણે ચાલુ કરીએ ચીઝ બોલ બનાવવાનું. તો એના માટે આ બટાકાને આપણે સૌથી પહેલાં બટાકાને આપણે સ્મેશ કરી લઈશું. તો હવે આપણા બટાકા સ્મેશ થઈ ગયા છે. તો હવે એની અંદર આપણે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દઈશું. તો સૌથી પહેલાં આપણે આ મસાલો નાખી દઈશું અંદર. આ બ્રેડ ક્રમ્સ છે એ નાખી દઈશું આપણે 2 ચમચી જેટલું છે. અને આ લીલા ધાણા છે, 1 મુઠ્ઠી જેટલા લઈ લીધા છે. હવે એની અંદર આપણે આ 2 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું. મેંદો હોય તો મેંદો તમારે નાખવો હોય તો મેંદો પણ નાખી શકો, અને બાકીનો આપણને આ સ્લરી બનાવવા કામ લાગશે. એની અંદર એક ચીઝ ક્યુબ છે, આ પ્રોસેસ ચીઝ છે, એ આપણે એની અંદર નાખી દઈશું. તમારે મોઝરેલા ચીઝ નાખવું હોય તો એ પણ તમે નાખી શકો, જે ઝીણા ઝીણા બાઇટ્સમાં આવે છે એ. હવે આપણે મિક્સ કરી લઈશું બધું. તો આવી રીતે આપણે ડો એનો તૈયાર કરી લઈશું. હવે આપણે સ્લરી તૈયાર કરી લઈએ. તો આની અંદર મેં 3 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર નાખી દીધો છે. હવે ટેસ્ટ અકોર્ડિંગ અંદર મીઠું નાખીશું. હવે આપણે અંદર પાણી એડ કરીશું. તો આ રીતની આપણે એની સ્લરી તૈયાર કરી લઈશું કોર્નફ્લોરની. એની કન્સિસ્ટન્સી આ ટાઈપની હોવી જોઈએ, બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. હવે આપણે આ પ્રોસેસ ચીઝના સ્ક્વેર શેપમાં ટુકડા કરી લઈશું, આ ટાઈપના. આ ટાઈપના આપણે એના ક્યુબ કરી લઈશું, નાના નાના. હવે આપણે બોલ બનાવવાનું ચાલુ કરીએ. તો આવી રીતે આપણે આ જે બાફેલા બટાકા છે એનો આપણે આવી રીતે લઈ લેવાનો ડુઓ. હવે એને આમ પૂરીના શેપમાં કરી દઈશું. અને આ એક ચીઝ ક્યુબ છે એની અંદર આપણે એનું ફિલિંગ કરી લઈશું. અને હવે એને આ રીતે આપણે રાઉન્ડ શેપમાં બરાબર વાળી લઈશું. આ રીતનું કરી લઈશું આપણે એને બધા. આપણે આવી રીતે બોલ વાળી લઈશું ચીઝ ભરીને. હવે જે આ કોર્નફ્લોરની સ્લરી બનાવી છે એને સરસ ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવા માટે આ સ્લરીની અંદર આપણે એને ડીપ કરીશું આ રીતનું. ને હવે એને આપણે બ્રેડ ક્રમ્સમાં નાખીશું. તમારે આને ડબલ વાર આ જ પ્રોસેસ કરવી હોય તો તમે કરી શકો. આ ટાઈપના આપણે ચીઝ બોલ તૈયાર કરી લઈશું વાળીને. હવે આપણે એને પ્લેટમાં મૂકી દઈએ હમણાં.
બાકીના બધા તૈયાર કરી લઈશું આવી રીતે. તો આ રીતના આપણે બધા બોલ વાળી લઈશું અને હવે આપણે એને ફ્રાય કરી લઈએ, ડીપ ફ્રાય. ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે કઢાઈમાં. તો તેલ ગરમ થઈ ગયું છે. આપણે શું કરવાનું છે કે તેલને બરાબર ગરમ કરી અને પછી મીડિયમ ફ્લેમ કરી દેવાની છે અને એકદમ ધીમા તાપે ફ્રાય કરશો તો ફાટી જશે, એટલે તેલ બરાબર ગરમ કરવું જરૂરી છે. તો હવે આપણે એને ફ્રાય કરી લઈએ. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. વધારે તમે એને ફ્રાય કરશો તો ફાટી જશે, ચીઝ બધું નીકળી આવશે બહાર. એટલે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ આપણે એને ફ્રાય કરીશું. તો હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને ઉતારી લઈશું, કાઢી લઈશું પ્લેટમાં. તો આવી રીતે આપણે બધા ચીઝ બોલને ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો કે ચીઝ બોલ આપણા ફાટ્યા નથી જરીક બી. તો આવી રીતે આપણે બધા ચીઝ બોલને તૈયાર કરી લઈશું, ફ્રાય કરી લઈશું. તો હવે આપણા ચીઝ બોલ તૈયાર થઈ ગયા છે. તો હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે. તો તૈયાર છે આપણા ચીઝ બોલ. હવે આપણે એને તમે સોસની જોડે અથવા સોસ મયોનીઝ અને ઓરેગાનો મિક્સ કરીને જે ચટણી અલગથી બને છે એવી રીતે પણ તમે ખાઈ શકો. તો હવે આપણે એને તોડીને જોઈ લઈએ. તો આ રીતના આપણા ચીઝ બોલ તૈયાર થઈ ગયા છે. Audio Jungle.